વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની અંદર એના શરૂઆતમાં પ્રસ્તાવના વિશેની વાત કરી, મેન્ડલના કાર્ય વિશેની થોડીક ચર્ચા કરી હતી કે મેન્ડલે કયા પ્રકારના નિયમોને આધીન આગળના સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે. તો મેન્ડલે લીધેલા વનસ્પતિ એટલે કે વટાણા વિશેની ચર્ચા કરી હતી કે ઉભયલિંગી વનસ્પતિ છે. એની અંદર કયા પ્રકારના વિરોધાભાસી લક્ષણો લીધા હતા એની ચર્ચા કરી હતી. વિરોધાભાસી લક્ષણ કોને કહેવાય એની વાત કરી હતી અને શુદ્ધ સંવર્ધિત છોડનો ઉછેર કર્યો એની વાત કરી હતી. તો અલગ અલગ ભાગોની વાત કરી હતી. હવે મેન્ડલના કાર્યને જોવાનું છે. તો મેન્ડલનો પહેલો સિદ્ધાંત અથવા પહેલો પ્રયોગ જેને આપણે કહીએ છીએ એક સંકરણનો પ્રયોગ. તો મેન્ડલના પહેલા નિયમ વિશેની વાત કરવાની છે એક સંકરણના પ્રયોગ વિશે. શા માટે આને એક સંકરણનો પ્રયોગ કહેવાય છે? તો એક સંકરણનો પ્રયોગ કહેવાનું કારણ છે કે અહીંયા આપણે ફક્ત એક જ લક્ષણના વારસાગમન નો અભ્યાસ કરવાનો છે. એક જ લક્ષણના વારસાગમનનો અભ્યાસ કરવાનો. અહીંયા શા માટે મેન્ડલે એક જ લક્ષણના વારસાગમનનો અભ્યાસ કર્યો? તો આપણે જોઈએ છીએ કે કોઈ સજીવ છે તો એની અંદર ઘણા બધા લક્ષણો છે. જેમ મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર તફાવત જોઈએ તો ચામડીના રંગમાં તફાવત, યાની કે ચામડીનો રંગ એક લક્ષણ છે, વાળનો રંગ એક લક્ષણ છે, વાળનો આકાર એક લક્ષણ છે, એના શરીરનું બાહ્ય દેખાવ એક લક્ષણ છે, હાથની લંબાઈ, પગની લંબાઈ, શરીરની લંબાઈ, વજન, આ બધા અલગ અલગ પ્રકારના લક્ષણો છે. એ સિવાય આંતરિક પણ ઘણા બધા લક્ષણો છે. તો અહીંયા વટાણાનો જે મેન્ડલે અભ્યાસ કર્યો જે વનસ્પતિનો, એના પણ આપણે અલગ અલગ 7 લક્ષણોને જોયા હતા જે મેન્ડલે વિરોધાભાસી લક્ષણો તરીકે તારવ્યા હતા. તો અલગ અલગ 7 વિરોધાભાસી લક્ષણો જે તારવવામાં આવ્યા હતા એ 7 લક્ષણોનો એક સાથે અભ્યાસ વધારે જટિલ બની જાય છે. તો અહીંયા આનુવંશિકતાના નિયમોને સમજવા માટે એક લક્ષણ કરી અને એનો અભ્યાસ કર્યો અને અહીંયા એમને એક લક્ષણને લીધું જે આપણે મેન્ડલના વિરોધાભાસી લક્ષણોમાંથી આજે એક લક્ષણનો અભ્યાસ કરવાનો છે, જેના પરથી મેન્ડલના વારસાગમનનો એક નિયમ, પ્રથમ નિયમ વિશેની માહિતી મેળવીશું જે એક લક્ષણના અભ્યાસ પરથી છે. તો અહીંયા ફક્ત એક જ લક્ષણ લઈશું. તો ઉદાહરણ તરીકે જે મેન્ડલે લીધા હતા એમાંથી એક લક્ષણ લઈએ છીએ વટાણાના છોડની ઊંચાઈ અથવા તો લંબાઈ, જેની અંદર બે પ્રકારના વિરોધાભાસી લક્ષણો હતા. એક ઊંચો છોડ અને બીજો હતો નીચો છોડ. તો લંબાઈ એટલે કે એમના ઊંચાઈના આધારે ઊંચો અને નીચો આ બે વિરોધાભાસી લક્ષણો લીધા. તો મેન્ડલના જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી કે નિયમોને સમજવા માટે વિરોધાભાસી લક્ષણો મેન્ડલે જે તારવ્યા હતા એમાંથી એક લક્ષણ. બીજું આપણે વાત કરી હતી શુદ્ધ સંવર્ધિત છોડ. અહીંયા પ્રયોગ માટે આપણને જરૂર પડશે શુદ્ધ સંવર્ધિત છોડની જરૂર પડશે. શુદ્ધ સંવર્ધિત છોડ વિશે પણ ચર્ચા કરી ગયા હતા કે જે લક્ષણ છે, અહીંયા ઊંચાઈનું લક્ષણ છે ઊંચો અને નીચો, તો આ બંને માટેનું જે શુદ્ધ સંવર્ધિત છોડ જોઈએ છે તો અહીંયા આ જે છોડ પસંદ કરવામાં આવે છે એ છોડની અંદર પેઢી દર પેઢી સ્વપરાગનયન કરવામાં આવે છે. પેઢી દર પેઢી સ્વપરાગનયન કરવામાં આવે છે, જેથી એક જ પ્રકારના લક્ષણો પ્રદર્શિત થાય. યાની ઊંચા છોડનો શુદ્ધ સંવર્ધિત છોડ જોઈએ છે તો ઊંચા છોડ જે લઈએ એ છોડનું સતત પેઢી દર પેઢી સ્વપરાગનયન કરાવવાનું અને સ્વપરાગનયન કરાવવાથી જે એમની સંતતિઓ મળશે એ પેઢી દર પેઢી બધી જ સંતતિઓ ઊંચી મળતી થાય છે. અને પેઢી દર પેઢી દરેક સંતતિ જે ઊંચી મળે છે તો હવે જે આ છોડ આપણને મળશે, જે દાણા મળશે વટાણાના, એ છોડને આપણે એનો શુદ્ધ સંવર્ધિત છોડ કહી શકીએ. કારણ કે આની અંદર ઊંચાઈના લક્ષણો હાજર હશે અને એમના દરેક જે સંતતિઓ છે, કોઈ પણ પિતૃ લઈશું તો એની દરેક સંતતિ છે બધી ઊંચી જશે.
એમ નીચો છોડ છે તો નીચા માટેનું શુદ્ધ સંવર્ધિત છોડ લઈ શકીએ, એમાં પણ પેઢી દર પેઢી સ્વપરાગનયન કરી અને એક જ પ્રકારના લક્ષણ યાની કે એમની બધી જ સંતતિઓ એ નીચી મળશે આપણને, તો આ પ્રકારે આપણે શુદ્ધ સંવર્ધિત છોડ તારવી શકીએ. તો મેન્ડલે પ્રયોગ માટે એક લક્ષણ લીધું અને એના શુદ્ધ સંવર્ધિત છોડ લીધા. તો અહીંયા મેન્ડલે પિતૃઓ તરીકે બે છોડ લીધા. તો પ્રથમ પ્રયોગની અંદર આપણે ધ્યાન રાખીશું કે એમના જે પ્રથમ પેઢી છે એને પિતૃ પેઢી કહેવામાં આવશે અને પિતૃ પેઢીની અંદર મેન્ડલે બે છોડ લીધા. પહેલા છોડ તરીકે ઊંચો છોડ હતો અને બીજો છોડ હતો જે નીચો હતો અને આ બંને શુદ્ધ સંવર્ધિત છોડ હતા. તો ઊંચો અને નીચા છોડ વચ્ચે પ્રથમ પેઢીમાં મેન્ડલે અહીંયા પરફલન કરાવ્યું. પરફલન કરાવ્યું તો પ્રીવિયસ લેક્ચરની અંદર કઈ રીતે પરફલન પોસિબલ છે એના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. કારણ કે વટાણા એ ઉભયલિંગી વનસ્પતિ છે અને વટાણા ઉભયલિંગી વનસ્પતિ હોવાથી એની અંદર પરફલન કરાવવા માટે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિઓની જરૂરની મદદ લેવી પડશે. અને આ કૃત્રિમ સંવર્ધન પદ્ધતિઓની મદદથી એક છોડ ઊંચા છોડમાંથી આપણે વ્યંધીકરણ અને કોથળી ચડાવવાની પદ્ધતિ કરીએ તો આના આધારે આપણે આ બંને છોડ વચ્ચે પરફલન કરાવી શકીએ. તો મેન્ડલે જ્યારે એની અંદર પરફલન કરાયું તો આની જે સંતતિઓ મળી, આ સંતતિઓ જે અહીંયા મળે છે એ સંતતિઓને મેન્ડલે પ્રથમ પેઢી તરીકે ઓળખાવી અથવા તો એને બીજા શબ્દોમાં F1 તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ પેઢીમાં આ બંને છોડના શુદ્ધ સંવર્ધિત છોડના પરફલનથી જે પણ સંતતિઓ મળે છે એ બધી જ સંતતિઓ અહીંયા કેવી મળી? ઊંચી મળી. યાની કે ઊંચા અને નીચા છોડના પરફલનથી જે પણ સંતતિઓ મળે છે અહીંયા આ બધા જ છોડ કેવા હતા? ઊંચા છોડ હતા. અને આ બધા ઊંચા છોડ જે અહીંયા આપણને મળ્યા, આ ઊંચા છોડ કેવા હતા? તો એના પિતૃની ઊંચાઈને સમાન. માની લઈએ અહીંયા જે ઊંચો છોડ હતો એ 3 ફૂટ ઊંચો હતો અને જે નીચો છોડ હતો એ 1 ફીટનો હતો. તો અહીંયા જે પણ છોડ મળે છે ઊંચા, આ બધાની ઊંચાઈ 3 ફીટ હતી. યાની કે જે આમની ઊંચાઈનું લક્ષણ હતું એ એક પિતૃને મળતું આવતું હતું. ઉપરના બે પિતૃઓ હતા જેમાંથી એક પિતૃને એક્ઝેક્ટલી મળતું આવતું હતું. તો આ પછી મેન્ડલે જોયું કે હવે આની અંદર મેન્ડલે પરફલન કરાવ્યું. યાની કે જે અહીંયા છોડ ઊંચા મળે છે એમની અંદર મેન્ડલે શું કરાવ્યું? પરફલનની ઘટના કરી અને નવી પેઢીનું નિર્માણ કર્યું. યાની કે પ્રથમ પેઢી પછી અહીંયા જે સંતતિ મળે છે બીજી પેઢીના સંતતિ મળે જેને મેન્ડલે F2 તરીકે નામ આપ્યું. F2 પેઢી તરીકે પણ આપણે એમને કહી શકીએ છીએ. તો અહીંયા મેન્ડલને આશ્ચર્ય થાય છે કે જે આ ઊંચા છોડ હતા એમના અહીંયા મેન્ડલે સ્વફલન કરાયું અને મેન્ડલે જ્યાં સ્વફલન કરાવે છે તો સ્વફલનથી જે પણ છોડ મળે છે આ સ્વફલનથી મળતા બધા છોડની અંદર અહીંયા જે મેન્ડલને આશ્ચર્યચકિત કરેલા પરિણામો મળ્યા કે અહીંયા ઊંચા છોડ પણ મળ્યા અને નીચા છોડ પણ મળ્યા. અને આ ઊંચા અને નીચા છોડનું આપણે વાત કરી હતી કે મેન્ડલે પોતાના નિયમોને ગાણિતિક અભિવ્યક્તિના આધારે પ્રદર્શિત કર્યા હતા. તો અહીંયા જે ઊંચા છોડ મળ્યા એ ઊંચા છોડ અને નીચા છોડની જ્યારે મેન્ડલે ગણતરી કરી તો અહીંયા 75% છોડ ઊંચા હતા અને 25% જે છોડ હતા એ કેવા હતા? નીચા હતા. તો આના જો પરિણામોને આપણે જોઈએ તો 3:1 નું અહીંયા મેન્ડલને પરિણામ મળે છે. યાની કે પિતૃ પેઢી તરીકે શુદ્ધ સંવર્ધિત બે વિરોધાભાસી લક્ષણોવાળા છોડના ફલનથી પ્રથમ પેઢીમાં બધા ઊંચા છોડ યાની કે એક પિતૃને સમાન મળે છે. જ્યારે F2 પેઢીની અંદર આ ઊંચા છોડમાં સ્વફલન કરાવવાથી બે પ્રકારના છોડ અહીંયા આપણને પ્રદર્શિત થાય છે. બે પ્રકારના લક્ષણો અહીંયા આગળ પ્રદર્શિત થયા અને ઊંચા અને નીચા. હવે આ ઊંચા અને નીચાની વાત કરીએ તો આની ઊંચાઈ એ એમના પિતૃને સમકક્ષ હતી. બરાબર. અહીંયા જે ઊંચો છોડ હતો એવી ને એવી જ અહીંયા એમની ઊંચાઈ હતી. એટલે કે આ લાંબો જે છોડ હતો ઊંચો છોડ હતો એ સમાન હતો અને અહીંયા જે નીચા છોડ હતા જેમની જે લંબાઈ હતી એ એમના પિતૃને સમાન હતી. એટલે કે અહીંયા જે છોડ છે એ 1 ફૂટનો છોડ છે અને બીજો અહીંયા 3 ફૂટનો છોડ છે. તો જે એમના લક્ષણો હતા એમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું નથી, પરંતુ
F1 પેઢીની અંદર ફક્ત ઊંચા છોડ અને F2 પેઢીમાં અગેન આપણને નીચા છોડ જોવા મળે છે. યાની કે લક્ષણો જે પિતૃઓમાં હતા એ જ પ્રદર્શિત થયા. અહીંયા કોઈ પણ પ્રકારનું સંમિશ્રણ થતું નથી. તો અહીંયા જે આ ઊંચા અને નીચા છોડ ફરીથી આપણને જોવા મળે છે એ આશ્ચર્યચકિત કરતી વાતને મેન્ડલે એમના નિયમ તરીકે ધાર્યું કે અહીંયા પિતૃ પેઢીમાંથી કંઈક એવું દ્રવ્ય છે જે દ્રવ્ય એમની સંતતિમાં ઉતરી આવે છે. શું કહેવા માંગે છે મેન્ડલ અહીંયા? તો આ પરથી મેન્ડલ સમજાવવા માંગે છે કે પિતૃમાંથી કંઈ સ્થાયી દ્રવ્ય, યાની કે અહીંયા યાદ રાખવાનું છે સ્થાયી દ્રવ્ય, જે પિતૃમાંથી કંઈ સ્થાયી દ્રવ્ય એમની સંતતિમાં ઉતરી આવે છે. અને આ સંતતિમાં જે દ્રવ્ય ઉતરી આવે છે આ દ્રવ્ય સંતતિમાં લક્ષણોનું નિર્ધારણ કરે છે. યાની કે જે પિતૃમાંથી દ્રવ્ય ઉતરી આવ્યું છે આ દ્રવ્ય સંતતિમાં લક્ષણોનું નિર્ધારણ કરે છે. મતલબ કે અહીંયા ઊંચા છોડ અને નીચા છોડમાંથી કંઈક એવું દ્રવ્ય એ ઊંચા છોડમાં આવ્યું હતું, બરાબર, અને આ ઊંચા છોડમાંથી કંઈક દ્રવ્ય એમની સંતતિમાં જશે જેમાંથી કંઈક થોડાક છોડ ઊંચા બને છે અને અમુક છોડ નીચા બને છે. તો આને સમજાવવા માટે મેન્ડલે કહ્યું કે જે આ લક્ષણો હતા આ બંનેનું જે દ્રવ્ય હતું આ દ્રવ્ય માની લો આમાંથી કંઈક દ્રવ્ય બંનેમાંથી ઊંચા છોડમાં આવે છે પરંતુ અહીંયા છોડ ઊંચો જ બને છે, નીચો છોડ જોવા મળતો નથી. તો મેન્ડલ સમજાવવા માંગે છે કે જે આ દ્રવ્ય હતું એ દ્રવ્યને મેન્ડલે અહીંયા કારકો તરીકે યાની કે કંઈક એવા કારકો છે જે પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવે છે અને આ કારકો એ લક્ષણોની અભિવ્યક્તિ કરે છે. યાની કે અહીંયા ઊંચાઈ માટેનું કારક છે, અહીંયા નીચા માટેનું કારક છે. આ ઊંચા અને નીચા માટેનું કારક F1 પેઢીમાં આવે છે અને ફક્ત ઊંચા માટેનું કારક અહીંયા પ્રદર્શિત થાય છે, નીચા માટેનું કારક અહીંયા પ્રદર્શિત થતું નથી. અને અગેન F2 પેઢીમાં ઊંચા છોડમાંથી ઊંચા અને નીચા બંને માટેના કારકોની પ્રદર્શન જોવા મળે છે. તો અહીંયા મેન્ડલ આના આધારે અહીંયા કારકોના પ્રકાર સમજાવવા માંગે છે કે પિતૃમાંથી જે બે કારકો F1 પેઢીમાં ભેગા થયા જેમાંથી પિતૃમાંથી જે લક્ષણનું અહીંયા અભિવ્યક્તિ થઈ એ લક્ષણને મેન્ડલ પ્રભાવી કારક તરીકે ઓળખે છે. અને એ પ્રભાવી કારક કોણ છે? પ્રભાવી કારક તો F1 પેઢીમાં પ્રદર્શિત થતું જે કારક છે આ કારકને પ્રભાવી કારક તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ બંનેમાંથી આવેલું દ્રવ્ય જેમાંથી પ્રભાવી કારક એ પ્રચ્છન્ન કારકને અભિવ્યક્ત થવા દેતું નથી. અને અગેન F2 પેઢીમાં જે પ્રચ્છન્ન કારક હતું જે અહીંયા અભિવ્યક્ત પામ્યું નથી, અભિવ્યક્ત ન પામેલ કારક અહીંયા ફરીથી પ્રદર્શિત થાય છે. યાની કે આ બંનેમાંથી જે દ્રવ્ય અહીંયા આવે છે સ્થાયી દ્રવ્ય છે, અહીંયા મિશ્ર થતું નથી અને ફરીથી આ બંનેની અહીંયા અભિવ્યક્તિ આપણને જોવા મળે છે. તો F2 પેઢીમાં અગેન આપણને અભિવ્યક્તિ જોવા મળશે. તો બીજા પ્રકારનું જે F1 પેઢીમાં પ્રદર્શિત થતું નથી એવા કારકને અહીંયા આપણે પ્રચ્છન્ન કારક તરીકે યાની કે F1 પેઢીમાં અવ્યક્ત રહેલ કારક જેને આપણે પ્રચ્છન્ન કારક તરીકે ઓળખીએ છીએ. તો મેન્ડલે જે પણ વટાણાના પ્રયોગો કર્યા હતા, વટાણા છોડ પર જે પણ વિરોધાભાસી લક્ષણો લીધા હતા, આ બધા જ વિરોધાભાસી લક્ષણોની અંદર બે લક્ષણોમાંથી કોઈ એક લક્ષણ પ્રભાવી હતું અને કોઈ એક લક્ષણ પ્રચ્છન્ન હતું. જે વિશેના દરેક લક્ષણની ચર્ચા આપણે પાછળના વિડિયો લેક્ચરની અંદર કરી છે અને જેમાંથી તમારે પ્રભાવી અને પ્રચ્છન્ન કારકોને યાદ રાખવાના છે. તો અહીંયા જે આ વટાણાના છોડની ઊંચાઈને અનુલક્ષીને આપણે પ્રયોગ કર્યો તો ઊંચા છોડને અહીંયા પ્રભાવી કારક તરીકે અને નીચાને અહીંયા પ્રચ્છન્ન કારક તરીકે પ્રદર્શિત થયું છે. આવા જ પ્રયોગો મેન્ડલે બાકીના 6 લીધેલા વિરોધાભાસી લક્ષણો ઉપર કર્યા અને આ 6 વિરોધાભાસી લક્ષણોની અંદર પરિણામ સમાન મળે છે કે જ્યારે પણ કોઈ બીજું લક્ષણની જો અહીંયા ચર્ચા કરીએ
તો બીજા લક્ષણ તરીકે માની લઈએ અહીંયા F1 પેઢીની પિતૃ પેઢીની અંદર જો લક્ષણ તરીકેની વાત કરીએ અલગથી જ કરી લઈએ તો વિરોધાભાસી લક્ષણ તરીકે જો વાત કરીએ અહીંયા સિંગનો આકાર તમે પણ ઘરે અહીંયા પ્રેક્ટિસ કરી શકો છો કે સિંગનો આકાર અહીંયા વિરોધાભાસી લક્ષણમાં એક હતો ફૂલેલી સિંગ અને બીજી હતી સંકુચિત સિંગ તો મેન્ડલે જ્યારે આ બંને માટેના શુદ્ધ સંવર્ધિત છોડ લીધા તો એને કહેવામાં આવશે પી પેઢી અને આ પિતૃ પેઢીમાં ફૂલેલી અને સંકુચિત સિંગનો છોડ લીધો બંને વચ્ચે સૌપ્રથમ F1 પિતૃ પેઢીમાં અહીંયા પરફલન કરવામાં આવશે જેના વિશે આપણે ચર્ચા કરી ગયા છે તો પરફલનથી F1 પેઢીમાં જે પણ સંતતિ અહીંયા મળે છે આ સંતતિ બધી જ કેવી હતી અહીંયા ફૂલેલી સિંગવાળી હતી તો અહીંયાથી શું પ્રદર્શિત થશે તો કે પિતૃ પેઢીમાં આ બંનેમાંથી કંઈક કારક અહીંયા આગળ F1 પેઢીમાં આવે છે અને F1 પેઢીમાં ફક્ત ફૂલેલી સિંગનો આકાર પ્રદર્શિત થાય છે यानी कि यहाँ બધા જ છોડ 100% છોડ કેવા છે ફૂલેલી સિંગ ધરાવતા यानी આના પરથી આપણે કહી શકીએ કે અહીંયાનું જે પ્રભાવી કારક છે કયું છે ફૂલેલી સિંગનું જે કારક છે એ પ્રભાવી છે અને અહીંયા જે સંકુચિત છે કારક આ સંકુચિત લક્ષણ માટેનું જે કારક છે આ સંકુચિત લક્ષણ માટેનું કારક એક પ્રચ્છન્ન કારક છે હવે અગેન એમને જ્યારે આ ફૂલેલી સિંગનો જે છોડ હતો એની અંદર આ છોડમાં જ સ્વફલન કરાવવામાં આવે છે તો સ્વફલન કરાવતા F2 પેઢીની અંદર જે પરિણામ મળે છે એ આપણને પ્રીવિયસ લક્ષણ જેવા કે અહીંયા 75% છોડ એવા હતા જેમની અંદર ફૂલેલી સિંગ અને 25% છોડ એવા હતા જેમની અંદર અહીંયા સંકુચિત સિંગ જોવા મળે છે यानी कि अगेन અહીંયા અમને 3:1 નું પ્રમાણ મળે છે यानी कि ફૂલેલી સિંગ અને સંકુચિત સિંગ તો આ પરથી મેન્ડલ અહીંયા એક સંગ્રહના પ્રયોગથી સમજાવવા માંગે છે કે કોઈ પણ સજીવની અંદર કોઈ લક્ષણની અભિવ્યક્તિ માટે શું આવેલું હોય છે તો લક્ષણની અભિવ્યક્તિ માટે કારકો આવેલા હોય છે અને આ કારકો એ કોઈ બે ચોક્કસ વિરોધાભાસી લક્ષણોનું પ્રતિનિધિત્વ કરે છે તો અહીંયા જે કારકો અહીંયા વિરોધાભાસી લક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે તો આ બે લક્ષણોને અહીંયા વિરોધાભાસી લક્ષણો તરીકે કહીએ છીએ અને આ બે લક્ષણોનું પ્રતિનિધિત્વ કરતા કારકોને અહીંયા વૈકલ્પિક કારકો તરીકે ગણવામાં આવે છે यानी कि જે સ્થાયી દ્રવ્ય છે એને કારક તરીકે અને આ બે વિરોધાભાસી લક્ષણોનું અભિવ્યક્તિ કરતા કારકોને એકબીજાના વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે અને આ બે વૈકલ્પિક કારકોમાંથી કોઈ એક કારક પ્રભાવી હશે તો બીજું કારક પ્રચ્છન્ન હશે તો આ એક સંકળના નિયમ પરથી અહીંયા આપણે જોઈશું હવે આ શબ્દોમાં વર્ણન કરેલ વસ્તુને સરળતાથી સમજવા માટે મેન્ડલે અહીંયા આને સાંકેતિક ભાષાનો પ્રયોગ કર્યો અને આપણે જોઈશું સાંકેતિક ભાષાના પ્રયોગથી કઈ રીતે સમજી શકાય છે તો મેં આપણે જે પ્રથમ પ્રયોગ જોયો હતો મેન્ડલનો એની અંદર સંકેતોનો ઉપયોગ કરીએ તો ત્યાં વિરોધાભાસી લક્ષણ તરીકે અહીંયા આપણે ઊંચાઈની વાત કરી હતી અને ઊંચાઈની અંદર જે તમને બુકમાં એક્ઝામ્પલ આપ્યું છે એ જ સંજ્ઞાઓનો ઉપયોગ કરી અને જોઈશું તો પહેલા આપણને સરળતાથી સમજાશે તો મેન્ડલે દરેક લક્ષણને પ્રદર્શિત કરવા માટે એના માટે અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કર્યો કેપિટલ મૂળાક્ષર અને સ્મોલ મૂળાક્ષર એટલે કે નાના અને મોટા મૂળાક્ષરનો ઉપયોગ કર્યો તો ઊંચાઈ માટેના બે વિરોધાભાસી લક્ષણો હતા એક ઊંચો છોડ અને બીજું નીચો છોડ તો અહીંયા કોઈ પણ લક્ષણ માટે એક અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરવાની વાત કરી છે यानी कि ઊંચાઈ માટે यानी कि ઊંચો यानी कि ટોલ માટે તો અહીંયા અમે ટી નો ઉપયોગ કરવાની વાત કરી અને આ ટી માં મોટા અક્ષર અને નાના અક્ષરનો ઉપયોગ કરવાનો
यानी कि ઊંચાઈ માટે જ્યાં ઊંચું છે એ કેવું લક્ષણ છે? અહીંયા પ્રભાવી લક્ષણ છે. કઈ રીતે આપણે જોયું? તો આ પ્રયોગ પરથી આપણને ખ્યાલ આવે છે કે કયું લક્ષણ પ્રભાવી લક્ષણ છે. કે પિતૃ પેઢીમાં બે શુદ્ધ સંવર્ધિત છોડમાંથી F1 પેઢીમાં જે છોડ 100% પ્રદર્શિત થાય છે એ કયું કારક હશે? તો પ્રભાવી કારક હશે. यानी कि આ પ્રભાવી લક્ષણ છે. તો અહીંયા જે પ્રભાવી છે એના માટે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરીશું, यानी कि મોટા અક્ષરનો કેપિટલ T. અને નીચા માટેના પ્રદર્શન માટે અહીંયા આપણે સ્મોલ લેટરનો ઉપયોગ કરીશું, यानी कि સ્મોલ t નો પ્રયોગ કરવામાં આવશે. હવે તમે 11મા ની અંદર ભણી ગયા છો બરાબર કે જે કોષ છે એની અંદર સમજાત રંગસૂત્રો આવેલા હોય છે, જોડમાં રંગસૂત્રો આવેલા છે અને દરેક જોડ ઉપર અલગ અલગ જનીનો આવેલા હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે પિતૃ પેઢીની વાત કરી, यानी कि પી પેઢીની વાત કરી, તો અહીંયા જે બે છોડ લેવામાં આવ્યા હતા, ઊંચો શુદ્ધ સંવર્ધિત અને નીચો શુદ્ધ સંવર્ધિત. તો ઊંચા છોડની અંદર લક્ષણની અભિવ્યક્તિ માટે અહીંયા કારકો આવેલા હશે અને આ કારકો દરેક સજીવની અંદર જોડમાં આવેલા હોય છે. કઈ રીતે જોડમાં? તો કોઈ પણ સજીવનો પ્રથમ કોષ જે નિર્માણ પામે છે, આપણે અહીંયા લિંગી પ્રજનનની વાત કરીશું કારણ કે આ લિંગી પ્રજનનના આધારે આપણે ભિન્નતા અને આનુવંશિકતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો વટાણામાં લિંગી પ્રજનન દ્વારા જેમનો પ્રથમ કોષ બને છે જેને આપણે ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ, તો આ પ્રથમ કોષનું નિર્માણ નરજન્યુ અને માદાજન્યુના મિશ્રણથી થાય છે. यानी कि નરમાંનું એક લક્ષણ અહીંયા આવે છે અને માદામાંનું એક લક્ષણ અહીંયા ભેગું થાય છે. તો આ બંને લક્ષણોના અભિવ્યક્તિ કરતા જનીનો અહીંયા ભેગા થશે. તો કોઈ પણ લક્ષણ હશે એ જોડમાં આવેલું હશે. તો જોડમાં આવેલું લક્ષણ હશે તો અહીંયા ઊંચા છોડ માટે જોડમાં આવેલ લક્ષણ હશે. તો ઊંચા માટે અહીંયા આપણે કેપિટલ ટી લઈએ છીએ. તો જોડમાં આવેલ લક્ષણ કયા હશે? અહીંયા કેપિટલ ટી, કેપિટલ ટી. શા માટે બંને કેપિટલ ટી? તો જ્યાં ઊંચો છોડ છે એ કેવો છે? શુદ્ધ સંવર્ધિત છોડ છે. કેવો છે? શુદ્ધ સંવર્ધિત. અને જ્યારે પણ છોડ શુદ્ધ સંવર્ધિત હશે તો અહીંયા જે સંજ્ઞાઓ હશે કેવી હશે? સમયુગ્મી હશે. સમયુગ્મી यानी कि કેપિટલ ટી કેપિટલ ટી હશે. અને ઊંચાઈ માટે કેપિટલ ટી લીધું એટલા માટે કેપિટલ ટી સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીશું. હવે નીચા છોડની વાત કરીએ તો નીચો છોડ પણ અહીંયા કેવો છે? શુદ્ધ સંવર્ધિત છોડ છે. અને શુદ્ધ સંવર્ધિત છે તો આની અંદર પણ જે સંજ્ઞાઓ હશે કેવી છે? સમયુગ્મી હશે. અને સમયુગ્મી છે તો નીચા માટે આપણે કઈ સંજ્ઞા વાપરીએ છીએ? સ્મોલ ટી સંજ્ઞા. તો અહીંયા જે બનશે એ શું હશે? સ્મોલ ટી. તો અહીંયા આપણે ખાસ હવે બે શબ્દો વચ્ચે ડિફરન્સિએશન કરવાનું છે કે જે અહીંયા આપણે ઊંચો અને નીચો કહીએ છીએ એ વનસ્પતિનો દેખાવ છે, વનસ્પતિનું સ્વરૂપ છે, રૂપ છે. તો આ બંનેને આપણે અહીંયા એમના સ્વરૂપ તરીકે ઓળખીશું અને આ બંનેને વનસ્પતિના સ્વરૂપ પ્રકાર કહેવામાં આવશે. જ્યારે અહીંયા જે સંજ્ઞાઓ લઈએ છીએ, ઊંચા માટે કેપિટલ ટી કારક આવેલું છે, નીચા માટે સ્મોલ ટી કારક આવેલું હોય છે. તો આ બંને કારકો જે આપણે અહીંયા લખીએ છીએ આ કારકોને આપણે અહીંયા એમના જનીનો તરીકે વર્ણન કરીએ છીએ. આગળ જતા મેન્ડલના જે કારકો હતા એને આપણે જનીનો તરીકે હકીકતમાં જોયા. બરાબર? જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રનો વિકાસ થયો તો આપણને એ વિશેની માહિતી સંપૂર્ણ મળી. તો એટલા માટે આને આપણે અહીંયા જનીન પ્રકાર તરીકે ઓળખીએ છીએ. તો ઊંચો એ સ્વરૂપ થશે, કેપિટલ ટી એ એનું જનીન થશે. તો હવે જ્યારે પણ આ બંને છોડ વચ્ચે અહીંયા પરફલન કરાવવામાં આવે છે તો ડિટેલમાં તમે ફલનની ઘટના વિશે ભણી ગયા છો. તો ફલનની ઘટના થવા માટે છોડમાંથી પહેલા શું થશે? જન્યુનું નિર્માણ થશે. અને જ્યારે અહીંયા છોડમાંથી જન્યુનું નિર્માણ થાય છે તો આ બે જોડમાં આવેલા કારકોમાંથી કોઈ એક જ કારક જન્યુમાં દાખલ થાય છે. કારણ કે આપણે જન્યુના નિર્માણ માટે અર્ધીકરણ વિશેનો ખ્યાલ મેળવી ગયા છે કે અર્ધીકરણ થશે તો જે પણ જનીન દ્રવ્ય છે અડધું અડધું વેચાઈ જશે. તો અહીંયા આ બંને અડધું અડધું વેચાઈ જશે અને જે જન્યુ બનશે એ બંનેમાં શું આવેલું છે? કેપિટલ ટી. અહીંયા પણ જે જન્યુઓ છે એ બધા જ જન્યુઓમાં શું આવેલું છે? સ્મોલ ટી. यानी कि અહીંયા જે ઊંચો છોડ છે એમાંથી બનતા દરેક જન્યુમાં કેપિટલ ટી કારક હશે અને આ નીચા છોડમાંથી બનતા દરેક જન્યુમાં સ્મોલ
ટી કારક હશે અને આ બંને વચ્ચેના પરફલનથી જે પણ છોડ બને છે યાની કે F1 પેઢીમાં જે પણ છોડનું નિર્માણ થશે એમાંથી એક જન્યુ ઊંચાનું બીજું જન્યુ નીચાનું આ બંનેના જન્યુ અહીંયા ભેગા થશે તો જે કારક ભેગા થાય છે એ કારક હશે કેપિટલ ટી અને સ્મોલ ટી. તો F1 પેઢીમાં આપણે જોઈ ગયા હતા કે જે પણ છોડ અહીંયા બને છે એટલે કે જે પણ છોડનું અહીંયા સ્વરૂપ પ્રકાર પ્રદર્શિત થાય છે કેવો હતો ઊંચો છોડ. અહીંયા પ્રદર્શિત થયેલ છોડ ઊંચો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્થાયી દ્રવ્ય જે અહીંયા આપણે વાત કરી હતી જે કારક પિતૃમાંથી સંતતિમાં આવે છે એ કયું છે તો એના જન્યુઓમાં રહેલો જનીન છે. તો આ બંને અહીંયા ભેગા થશે. તો અહીંયા જે કેપિટલ ટી સ્મોલ ટી છે એ કેવું છે વિષમ યુગ્મી બને છે અને આ વિષમ યુગ્મીને અહીંયા શું કહેવામાં આવશે તો આ છોડનો જનીન પ્રકાર અને આ છોડનો સ્વરૂપ પ્રકાર કયો છે ઊંચો. તો કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા છોડ કેવો બને છે ઊંચો. શા માટે ઊંચો બને છે તો એનું આપણે અહીંયા રીઝન આપી ગયા છીએ કે એક છે કેપિટલ ટી કારક બીજું છે સ્મોલ ટી કારક. કેપિટલ ટી એ અહીંયા કેવું છે તો કેપિટલ ટી અહીંયા ઊંચો છોડ જે પ્રભાવી છે એટલા માટે અહીંયા ઊંચો છોડ બને છે અને સ્મોલ ટી અહીંયા કેવું છે પ્રચંડ છે એટલા માટે એ F1 પેઢીમાં પ્રદર્શિત થતું નથી. હવે આ F1 પેઢીમાં મળતા દરેકે દરેક છોડ કેવા છે 100% બધા ઊંચા છે અને એમનો જનીન પ્રકાર કેવો છે કેપિટલ ટી સ્મોલ ટી. હવે આ છોડ વચ્ચે શું કરવામાં આવે છે સ્વફલન કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ કઈ રીતે સ્વફલનનું પરિણામ મળે છે આપણને. તો જ્યારે આ છોડની અંદર સ્વફલન કરવામાં આવશે તો આપણે જાણીએ છીએ પુષ્પની અંદર બે પ્રજનન અંગો છે. એક સ્ત્રી કેસર હશે અને બીજું એનું પુંકેસર હશે અને આ બંનેની અંદર જન્યુઓનું નિર્માણ થશે. તો F1 પેઢીના અહીંયા આપણે વાત કરીએ છીએ જન્યુ નિર્માણ. તો અહીંયા જે કેપિટલ ટી સ્મોલ ટી છે એ સ્ત્રી કેસરની અંદર જન્યુઓનું નિર્માણ થશે. તો અર્ધીકરણની આપણે વાત કરી હતી. બંનેની અંદરથી જનીન દ્રવ્ય વેચાશે અને દરેક જન્યુમાં અલગ અલગ જશે. તો અહીંયા સ્ત્રી કેસરની અંદર વનસ્પતિનો જનીન પ્રકાર કેપિટલ ટી અને સ્મોલ ટી છે. તો સ્ત્રી કેસરની અંદર એક જન્યુ છે કેપિટલ ટી અને બીજું જન્યુ છે સ્મોલ. અને આ બંને જન્યુ સરખા પ્રમાણમાં યાની કે 50% પ્રમાણની અંદર આવેલા. એવી જ રીતે અહીંયા પુંકેસરમાં પણ જન્યુઓનું નિર્માણ થશે. કેપિટલ ટી સ્મોલ ટી અર્ધીકરણથી વેચાશે યાની કે જે માતૃકોષ આવેલો હશે પુંકેસરમાં એ માતૃકોષમાંથી જન્યુઓ બનશે તો અડધા વેચાશે અને આની અંદર પણ કેપિટલ ટી અને સ્મોલ ટી પ્રકારના જન્યુઓ છે અને બંને સમાન પ્રકારના 50% પ્રમાણમાં જન્યુઓ આવેલા છે. તો અહીંયા F1 પેઢીમાં જન્યુઓનું નિર્માણ અને જન્યુનું નિર્માણ સ્વફલનથી થાય છે એટલા માટે સમાન પ્રકારના અહીંયા આપણને જન્યુઓ જોવા મળે છે. સ્વફલનથી અહીંયા આપણને જે નવી સંતતિ મળે છે F1 પેઢીની એને કહેવામાં આવે છે F2 પેઢી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને જન્યુઓ અલગ અલગ પ્રકારના છે. તો આ બંને વચ્ચેનું સંભાવનાઓ જોવામાં આવે છે. અહીંયાનું કેપિટલ ટી સ્ત્રી કેસરમાંનું જન્યુ કેપિટલ ટી એ પુંકેસરના કોઈ પણ સાથે જોડાઈ શકે અથવા સ્ત્રી કેસરનું સ્મોલ ટી એ પણ આ બંનેના કોઈ પણ સાથે જોડાઈ શકે. તો આ સંભાવનાઓ સાથે આપણે F2 પેઢીમાં છોડના જનીન પ્રકાર નક્કી કરી શકીએ છીએ. તો કેપિટલ ટી જન્યુ આ બંનેના કોઈ પણ સાથે જોડાઈ શકે છે. તો કેપિટલ ટી જો આની સાથે જોડાશે તો બનશે કેપિટલ ટી. જો કેપિટલ ટી સ્મોલ ટી સાથે જોડાય છે તો કેપિટલ ટી સ્મોલ ટી બનાવશે. હવે જો સ્મોલ ટી અહીંયા રહેલું સ્ત્રી કેસરનું પુંકેસરના કેપિટલ ટી સાથે જોડાય છે તો સ્મોલ ટી કેપિટલ ટી બનશે અને સ્મોલ ટી ભેગા બને છે તો અહીંયા એક છોડ છે જેનો જનીન પ્રકાર સ્મોલ ટી. હવે આ આપણને અહીંયા મળે છે ચાર પ્રકારના અહીંયા જનીન અને આ ચાર પ્રકારના જનીનોમાં તમે જોશો તો કેપિટલ ટી સમયુગ્મી, સ્મોલ ટી સમયુગ્મી અને આ બંને જે છે એ કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી, સ્મોલ ટી કેપિટલ ટી. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેપિટલ ટી અને સ્મોલ ટી કેપિટલ ટી આ બંને કેવા છે એક જ પ્રકારના છે. જેમ ગુણાકારની અંદર A
મલ્ટીપ્લાય બી અથવા બી મલ્ટીપ્લાય એ કરી શકીએ. એમ આપણા જનીનોની અંદર પણ કોઈ રંગસૂત્ર પર કેપિટલ ડી આવ્યું છે કે સ્મોલ ડી આવ્યું છે, ગમે તે રીતે ગોઠવણી હોય તો બંને સમાન ગણવામાં આવશે. તો અહીંયા આપણને એક જ પ્રકારનો જનીન પ્રકાર મળશે. તો અહીંયા જે જનીન પ્રકારોની ગણતરી છે કઈ રીતે કરીશું? તો કેપિટલ ડી જે આપણો જનીન પ્રકાર છે કયા કયા છે? તો કેપિટલ ડી છે, બીજો છે જનીન પ્રકાર સ્મોલ ટી અને ત્રીજો જનીન પ્રકાર આપણને મળે છે કેપિટલ ટી સ્મોલ ટી. અને આ બંનેનું પરિણામ કેવું છે? તો કેપિટલ ટી 1, સ્મોલ ટી 1 અને કેપિટલ ટી સ્મોલ ટી કેટલા છે? 2. તો અહીંયા આપણને જે જનીન પ્રકાર મળે છે એ કેવો છે? કેપિટલ ટી 1, કેપિટલ ટી સ્મોલ ટી 2 અને સ્મોલ ટી. આને આપણે કન્ટિન્યુઅસ લાઈનમાં લખીએ. અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી અને અહીંયા સ્મોલ ટી, અહીંયા થઈ જશે 1 થઈ જશે. તો આપણને જે જનીન પ્રકાર મળે છે એક સંકરણની અંદર એ છે 1:2:1. જો આ ઊંચાઈને લઈને આપણે આ પ્રયોગ કર્યો છે, જો આ જ પ્રયોગ તમે મેન્ડલના આપેલા બીજા લક્ષણો જે 6 પ્રકારના બીજા વિરોધાભાસી લક્ષણો છે, સિંગનો રંગ છે, સિંગનો આકાર છે, દાણાનો રંગ છે, દાણાનો આકાર છે, પુષ્પનું સ્થાન છે, બરાબર, આ બીજા કોઈ પણ લક્ષણ માટે લઈ અને તમે અભ્યાસ કરશો તો એની અંદર પણ તમને આ જ પ્રકારનું પરિણામ મળે છે. હવે જોઈએ આનો સ્વરૂપ પ્રકાર. આ તો આપણે જનીન પ્રકારની વાત કરી, આનો સ્વરૂપની વાત કરી. અહીંયા બંને કેપિટલ ટી છે અને કેપિટલ ટી માંથી યાદ રાખવાનું છે કે જ્યારે જનીનો જોડમાં હશે તો એમાંથી જે પ્રભાવી કારક હશે એનું જ પ્રદર્શન થશે. આપણે પહેલા વાત કરી કે કોણ પ્રભાવી ને કોણ પ્રચ્છન્ન, જે અહીંયા આપણે જાણીએ છીએ. જે ઊંચું છે એ પ્રભાવી છે, નીચું છે પ્રચ્છન્ન છે. તો અહીંયા કેપિટલ ટી આવેલા છે તો આ છોડ કેવો બનશે? ઊંચો બનશે. અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી આવેલા છે તો અહીંયા કેપિટલ ટી ની હાજરીના કારણે કેપિટલ ટી પ્રદર્શિત થશે કારણ કે આ પ્રભાવી છે, અને સ્મોલ ટી પ્રચ્છન્ન છે એટલે એ પ્રદર્શિત થશે નહીં. તો જે આ જનીન પ્રકાર છે આનો જે છોડનો સ્વરૂપ પ્રકાર હશે એ કેવો હશે? ઊંચો હશે. અહીંયા જે કેપિટલ ટી અને સ્મોલ ટી છે તો અગેન અહીંયા જે છોડ છે એ પણ કેવો છે? ઊંચો, કારણ કે કેપિટલ ટી હાજર છે, કેપિટલ ટી પ્રભાવી કારક છે એટલે પોતે પ્રદર્શિત થશે અને પ્રભાવી લક્ષણની અભિવ્યક્તિ કરશે. અને પ્રભાવી લક્ષણ કયું છે? અહીંયા બંને સ્મોલ ટી, કોઈ પણની અભિવ્યક્તિ થશે તો પણ આ છોડ કેવો બનશે? નીચો બનશે. તો અહીંયા આપણને બે પ્રકારના સ્વરૂપ પ્રકાર જોવા મળે છે, ઊંચો છે અથવા તો નીચો. તો જો અહીંયા આપણે આમના સ્વરૂપ પ્રકારની જો વાત કરીએ તો અહીંયા બે પ્રકારના સ્વરૂપ પ્રકાર છે, ઊંચો અને નીચો છોડ મળે છે. અને આ બે પ્રકારના સ્વરૂપ પ્રકારની અંદર કેટલા ઊંચા મળે છે? તો 1, 2 અને 3. તો અહીંયા આપણને 3 ઊંચા છોડ અને 1 નીચો છોડ મળે છે. તો મેન્ડલના એક સંકલનના પ્રયોગની અંદર જે આપણને પરિણામો મળે છે આ પરિણામો આપણે યાદ રાખવાના છે કારણ કે આગળ જતા નીટની અંદર આપણને સારી રીતે હેલ્પ મળી શકે. તો જે પણ પરિણામો મળે છે એ સ્વરૂપ પ્રકાર છે 3:1 અને જનીન પ્રકાર હશે 1:2:1. જો આ પ્રકારના પરિણામો મળે છે તો આપણે કહી શકીએ કે એ વનસ્પતિ મેન્ડલના એક સંકરણના પ્રયોગને અનુસરે છે. અને આ એક સંકરણના પ્રયોગના આધારે આપણને દરેક જગ્યાએ આ પ્રકારે લક્ષણોની અભિવ્યક્તિ જોવા મળે છે. તો અહીંયા આપણે એના પરિણામો યાદ રાખીશું. બીજી વસ્તુ આના નામકરણમાં થોડો ખ્યાલ રાખવાનો છે. જ્યારે પણ કોઈ લક્ષણ માટે આપણે કોઈ સંજ્ઞા લઈએ છીએ તો એ સંજ્ઞાને ફોલો કરીશું. જેમ ઊંચાઈ માટે અહીંયા ટી લીધું છે તો પ્રભાવી માટે એનો કેપિટલ ટી અક્ષર વાપરીશું અને પ્રચ્છન્ન માટેનો સ્મોલ ટી. અહીંયા આવી ભૂલ ના થવી જોઈએ કે અહીંયા ઊંચાઈ માટે કેપિટલ ટી સંજ્ઞા લીધી તો એના ઊંચા માટે કેપિટલ લીધું અને નીચા માટે કોઈ સ્મોલ ડી લીધી. જો આ રીતે આપણે કરીશું તો આપણને આ બંને વચ્ચેની સમાનતામાં અભાવ દેખાશે. યાની કે કેપિટલ ટી અને સ્મોલ ટી આ યાદ રાખવું થોડું મુશ્કેલ પડશે. એટલા માટે જ્યારે પણ કોઈ લક્ષણ માટે આપણે એક્ઝામની અંદર જો પ્રેક્ટિસની અંદર અથવા એક્ઝામની અંદર જ્યારે પણ આપણે કોઈ લક્ષણ માટે સંકેત લઈએ છીએ, કોઈ કારક માટે સંકેત વાપરીએ છીએ તો એ સ્મોલ અને કેપિટલ વાપરીશું. પ્રભાવી માટે ઓલવેઝ કેપિટલ અને સ્મોલ માટે ઓલવેઝ એટલે કે પ્રચ્છન્ન માટે ઓલવેઝ સ્મોલ લેટરનો ઉપયોગ કરીશું. જેનાથી આપણને કોઈ પણ પ્રકારનું અહીંયા કન્ફ્યુઝન જોવા મળે. તો આ છે આપણું એક સંકરણનો પ્રયોગ. તો અહીંયા આપણે કઈ કઈ બાબતો જોઈ આજે? તો આ લેક્ચરની અંદર આપણે સંકેતો વિશેની વાત કરી,
બરાબર. સૌપ્રથમ આપણે કારકો વિશેનો ખ્યાલ મેળવ્યો. બરાબર. કારકો પરથી વૈકલ્પિક કારકોની વાત કરી, પ્રભાવી કારકની વાત કરી, પ્રચ્છન્ન કારકની વાત કરી, કઈ રીતે સંકેતો આપવામાં આવે એની વાત કરી, અને એક સંકરના પ્રયોગથી મળેલા પરિણામ. ઊંચો અને નીચા માટેનું જે પરિણામ છે 3m1 માં છે. અને બીજા શબ્દોમાં કહીએ તો આ પરિણામને પ્રભાવી અને પ્રચ્છન્ન સાથે સરખાવીએ. જો આ પરિણામને બીજી રીતે જોવા હોય તો કઈ રીતે જોઈ શકીએ? તો અહીંયા મેન્ડલના આપેલા દરેકે દરેક લક્ષણની અંદર તમે જોશો, બરાબર, જે બાકીના 6 પ્રકારના લક્ષણો છે, વિરોધાભાસી લક્ષણો, આ દરેકનો અભ્યાસ કરશો તો અહીંયા જે પ્રભાવી લક્ષણ હશે અને બીજું હશે પ્રચ્છન્ન લક્ષણ, તેનું જે આપણને પરિણામ મળશે કેવું મળશે? 3m1. અને અહીંયા કયા પ્રકારે મળશે? તો અહીંયા સમયુગ્મી, અને શું કહેવામાં આવશે? કેપિટલ ડી સમાન છે અને સમયુગ્મી અને કેપિટલ લક્ષણ એ પ્રભાવી લક્ષણ છે. તો સમયુગ્મી પ્રભાવી. અહીંયા આપણને જોવા મળશે વિષમયુગ્મી, અને છેલ્લે જોવા મળશે આપણને વિષમ. બરાબર. અહીંયા છે બંને સમાન પ્રકારના, તો આને કહેવામાં આવશે સમયુગ્મી. અને સ્મોલ ડી એ કેવું છે? તો પ્રચ્છન્ન પ્રકારનું છે, તો આને કહેવામાં આવશે સમયુગ્મી પ્રચ્છન્ન. તો જે જનીન પ્રકાર છે એ છે સમયુગ્મી પ્રભાવી, વિષમયુગ્મી અને સમયુગ્મી પ્રચ્છન્ન. અને આનું પરિણામ ઓલવેઝ તમને દરેક કન્ડિશનમાં 1:2:1 મળશે. તો આ પરિણામોને આપણે એક સંકરણ પરથી તારવવાના છે, જેને તમે મેન્ડલના બીજા લક્ષણોને લઈ બુકમાં તમને આપેલા છે, પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો, જેની આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પણ વાત કરી હતી. તો આ વિરોધાભાસી લક્ષણોને લઈ અને એનો અભ્યાસ કરી શકો છો. અને એના પરથી પિતૃ પેઢી પરથી F1 પેઢી અને F1 પેઢી પરથી F2 પેઢીના પરિણામો મેળવી શકો. અને મળતા પરિણામોને તમે આની સાથે સરખાવશો તો દરેક પરિણામ આને સમાન હશે. પ્રભાવી અને પ્રચ્છન્નનું જે સ્વરૂપ પ્રકાર છે એ મળશે આપણને 3m1. અને સમયુગ્મી પ્રભાવી, વિષમયુગ્મી અને સમયુગ્મી પ્રચ્છન્નનું જે જનીન પ્રકાર છે એ આપણને મળશે 1:2:1. તો આજે આપણે અહીંયા પોસિબિલિટી દ્વારા કઈ રીતે? તો કેપિટલ ટી ની પોસિબિલિટી, કેપિટલ ટી અને સ્મોલ ટી ની પોસિબિલિટી, સ્મોલ ટી કેપિટલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી. તો આ પોસિબિલિટી દ્વારા F2 પેઢીની અંદર સંતતિઓનું નિર્માણ જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ પ્રકારની પદ્ધતિઓ દ્વારા પુનેટ સ્ક્વેર દ્વારા કઈ રીતે આપણને પરિણામ મળે છે અને ગાણિતિક પદ્ધતિથી કઈ રીતે પરિણામ મળે છે, તો એક સંકરણને થોડુંક ડિટેલમાં વધારે જોઈશું અને આને રિલેટેડ MCQs જે નીટમાં પૂછાઈ શકે છે એની ચર્ચા કરીશું.